5 વર્ષ પહેલાં એક ફિલ્મ રિલીઝ થઈ હતી જેમાંનો એક ડાયલોગ છે કે રાજા કા બેટા રાજા નહીં બનેગા, જો હકદાર હોગા વહી રાજા બનેગા। અને આ ફિલ્મ બિહારના વિદ્યાર્થીઓના મસીહા એવા આનંદ કુમાર નામના શિક્ષક ઉપર બની હતી। ત્યારે આવા જ એક શિક્ષક સુરત શહેરમાં પણ છે જે પોતાની રોજગારીનો કેટલોક હિસ્સો જરૂરિયાતમંદ બાળકોને કરે છે કે જેમણે સીએ બનવું છે। આજે અમે આ શિક્ષક વિશે તમને જણાવીશું। શિક્ષક એ સમાજનું એક ફિલ્ટર છે અને જો શિક્ષક તેમના અનુભવ અને આવડતનો યોગ્ય ઉપયોગ કરે તો સમાજનો એ વર્ગ કે જેમને ખરેખર સહારારૂપી મદદની જરૂર છે તેને શિક્ષણનો સહારો આપી તારી શકાય એમ છે। અને આવું જ કંઈક સુરતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શિક્ષક એવા રવિ છાવછરિયા કરી રહ્યા છે। રાષ્ટ્રીય સ્તર ઉપર અઘરી માનવામાં આવતી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષા પાસ કરવા માટે તેઓ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ આપી રહ્યા છે। હું સીએ રવિ છાવછરિયા। હું સુરતથી છું અને સુરતમાં છેલ્લા 15 વર્ષથી હું સીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપું છું। અને મેં શરૂઆતથી જ જે આર્થિક રૂપે કમજોર વિદ્યાર્થીઓ છે એમને મદદ કરવાની મારી હંમેશા ઈચ્છા હતી। અને છેલ્લા 7 વર્ષમાં અમે કુલ મળીને 200થી વધારે વિદ્યાર્થીઓને કમ્પ્લીટ સીએનું ફ્રી એજ્યુકેશન આપ્યું છે। અને એ 200 વિદ્યાર્થીઓમાં 165 જેટલા વિદ્યાર્થીઓએ હમણાં સુધી સીએ ફાઇનલની પરીક્ષા પાસ કરીને આજે મોટી કંપનીઓમાં અને મોટી પોતાની કન્સલ્ટન્સી ફર્મ પણ ચાલુ કરી છે અને સારું એવું દેશના આર્થિક વિકાસમાં યોગદાન આપી રહ્યા છે। આ સીએ સ્ટાર્સ પ્રોગ્રામની અંતર્ગત અમે જે ભણાવીએ છીએ એમાં બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ માટે અમે રહેવાની પણ વ્યવસ્થા અને બીજી બધી વ્યવસ્થા કમ્પ્લીટલી ફ્રીમાં આપીએ છીએ। આ વિદ્યાર્થીઓને 4 વર્ષ સુધીનું આખું સીએનું શિક્ષણ અમે પ્રોવાઈડ કરીએ છીએ અને એના માટે હું કોઈને થઈ પણ કોઈ ડોનેશન નથી લેતો। આ સીએ સ્ટાર્સ પ્રોગ્રામ માં અમારે ત્યાં જે વિદ્યાર્થીઓ આવે છે એવા છે જેમના પરિવારમાં મોટાભાગે કોઈએ 10મા સુધી પણ એજ્યુકેશન નથી લીધું હોય। મોસ્ટ ઓફ ઓલ કોઈ નાના ફાર્મરના છોકરા છે કે પછી ફેક્ટરી વર્કર્સ છે, સિક્યુરિટી ગાર્ડ છે, રિક્ષાના ચાલક છે કે પછી એવા પણ વિદ્યાર્થીઓ છે જેમણે પોતાના ફાધરને લોસ કરી દીધું છે। અને આવા હમ્બલ બેકગ્રાઉન્ડના પણ જે ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ છે એવા વિદ્યાર્થીઓને હું સિલેક્ટ કરું છું, એમની હું ઇન્ટરવ્યૂ લઉં છું, પરીક્ષા લઉં છું અને જોઉં છું કે જે એમાં ધગસ હોય અને ભણવાની એમના ક્ષમતા છે એવા વિદ્યાર્થીઓને હું સીએ સ્ટાર્સ પ્રોગ્રામમાં સિલેક્ટ કરું છું। જે છે તે આજે બેંક ઓફ મહારાષ્ટ્રમાં જનરલ મેનેજર છે, સારી એવી ક્રેડિટ ડિપાર્ટમેન્ટના હેડ છે અને રિલાયન્સમાં કામ કરી રહ્યા છે, ઇન્ફોસિસમાં છે, તો ફાઇનાન્સ ડિવિઝનમાં, અકાઉન્ટ્સ ડિવિઝનમાં, ટેક્સેશનમાં, બિગ ફોર્સમાં અને મોટી કંપનીમાં સારા પોઝિશન પર છે। રવિ પોતે જ્યારે 20 વર્ષના હતા એટલે કે સીએના છેલ્લા વર્ષમાં હતા ત્યારથી જ તેઓ આ વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે। સંઘર્ષમય જીવન તેમનું પણ રહ્યું છે જેથી તેઓ ભણતરનું મહત્ત્વ સમજે છે અને એટલા માટે જ તેઓ છેલ્લા 7 વર્ષથી ગરીબ અને માતા પિતા વગરના બાળકોને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું શિક્ષણ નિઃશુલ્ક આપી રહ્યા છે। આ માટે તેમણે ખાસ કરીને એક સીએ સ્ટાર નામનો પ્રોગ્રામ પણ લોન્ચ કર્યો છે। अकाउंट डायमंड कॉलेज में छूँ और सूर्यागिरी में वॉचमैन का नौकरी कर रहा हूँ। कम से कम 12 साल हो जाएगा। पहले संचय खाता में 30 साल काम किया तो उसमें 7 बजे से 7 बजे टाइम था, सुबह 7 से शाम को 7 बजे तक। और अभी वॉचमैन का नौकरी कर रहा हूँ 12 साल से, तो सुबह 8 बजे से रात को 8 बजे तक। सैलरी 12,000। सबसे तो उनका दोस्तार था जो हमारा लड़का से मिला, लड़का को यहाँ लाए, फिर यहाँ पे लाए सी का सबसे मुलाकात हुआ। हाँ, फिर पढ़ाई शुरू की सी का। को कुछ पता नहीं था, लेकिन लड़का ने बोला मैं सी का ही पढ़ाई करूँगा, सी का पढ़ाई मेरे को अच्छा लगता है, तो उसने सी का ही पढ़ाई किया। मिलना जैसे कि बेटा का कोई दोस्त है उनको लेके आए और मैं घर काम करती हूँ तो मुझे थोड़ा बहुत अनुभव है सर के बारे में और सर बहुत अच्छे हैं, इसके लिए सबने मुझे बोले कि वो सर के वहाँ पे बहुत, और यहाँ पे फ़ी भी ज़्यादा है तो हिसाब से, लेकिन सर ने कोई फ़ी नहीं लिए और एकदम फ्री में पढ़वाए, उनका स्टार में ले लिए थे। સુરતના ગોરધોર રોડ વિસ્તારમાં સીએ રવિ પોતાનું ઇન્સ્ટિટ્યુશન ચલાવે છે જ્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એડમિશન લેતા હોય છે। સીએ બનવાની ઈચ્છા ધરાવનારા દરેક વર્ગના લોકોના બાળકો અહીં સારું ભણતર મેળવી રહ્યા છે, જેમાં ખાસ કરીને એવા બાળકો પણ છે કે જે ગરીબ છે, ક્યાં તેમના માતા પિતા નથી, ક્યાં તો તે આર્થિક રીતે નબળા છે। આ વિદ્યાર્થીઓ સીએ સ્ટાર નામની એક પરીક્ષા પાસ કરે છે। मेरा नाम राखी सामरा है और मैं बारडोली से रहने वाली हूँ और मेरी उम्र 40 ईयर्स है और मेरे 2 लड़के और 1 लड़की है। और 6 साल पहले मेरे पति एक्सपायर हो गए थे एक्सीडेंट में। फिर उस बट बेटे का सपना था कि मैं सीए बनूं,
लेकिन परिस्थिति के कारण मैं बना नहीं पा रही थी। लेकिन बारडोली में किसी ने बोला कि रवि सर के वहाँ जाओ, वहाँ अच्छे पढ़ाते हैं। फिर बाद में मैं रवि सर के वहाँ आई थी, तो रवि सर ने हमारी कंडीशन सुनी, तो उन्होंने तो एकदम से बोल दिया कि आप टेंशन मत लो, आपकी बेटी की पूरी जिम्मेदारी मैं लूंगा। तो फिर सर ने यहाँ पर रहने की व्यवस्था, खाने की व्यवस्था पूरी तरह सर जैसे कि पूरा बेटा ही मैंने उनको दे दिया। तो आज इतना मैंने 6 वर्ष में इतना स्ट्रगल देखा, कोई फैमिली वाला भी जितना नहीं किया उतना रवि सर ने किया आज। और रवि सर की मेहरबानी से आज एक नहीं, दो नहीं, तीन लड़के इनके यहीं पढ़ रहे।